મિત્રો, લગ્નમાં જતા એક પરિવાર સાથે બનેલી આ એક સત્ય ઘટના છે. તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. રાજકોટ શહેરમાં વિક્રાંતભાઈ અને એમનો પરિવાર રહેતો હતો. એમના પરિવારમાં વિક્રાંતભાઈના પત્ની વૈશાલીબેન અને સંતાનમાં એક મોટો દીકરો અને દીકરી હતા. મોટો દીકરો માનવ 6 વર્ષનો અને નાનકડી દીકરી આરાધ્યા 2 વર્ષની. વિક્રાંતભાઈ વ્યવસાયે સરકારી નોકરિયાત હતા અને એમના પત્ની વૈશાલીબેન ઘરે રહીને જ બાળકોની સાર સંભાળ લેતા હતા. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સરકારી કર્મચારીની જિંદગી કેવી હોય છે. એ બસ પોતાના પૂરતી જ સીમિત હોય છે. એવી જ રીતે વિક્રાંતભાઈ સ્વભાવે તો ખૂબ સારા, પણ પોતાના જીવનમાં પૈસાની પાઈ ભેગી કરીને રાખતા હતા. પોતે એટલા ઈમાનદાર કે કોઈ સાથે કામ વગરના સંબંધ ન રાખે. એમની કામ કરવાની રીત એમને બધાથી અલગ પાડતી હતી. આજના જમાનામાં જ્યારે બધા પૈસા લઈને કામ આગળ ચલાવતા હોય છે, ત્યારે વિક્રાંતભાઈ બસ પોતાની ઈમાનદારીથી એમનું કામ કરતા હતા. ઓછા પગાર ધોરણમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું એમના માટે ક્યારેક અઘરું પણ બની જતું હતું. અને એમના પત્ની પણ એમને અવારનવાર કહ્યા કરતા કે તમારી સાથે નોકરી કરતા બધા જ લોકો કેટલાય આગળ પહોંચી ગયા છે અને તમે આ તમારી ઈમાનદારી રાખીને બસ અહીંયા જ રહી ગયા. આ સાંભળી વિક્રાંતભાઈને ગુસ્સો તો ખૂબ આવતો, પણ પત્ની એની વાત નહીં સમજી શકે એમ માનીને એ આ વાતને ટાળી નાખતા હતા. અને એ જ સમય દરમિયાન એમના ઘરની બાજુના જ ઘરમાં એક પરિવાર રહેવા માટે આવ્યો. બીજા શહેરથી આવતો આ પરિવાર કામની શોધમાં આ શહેરમાં આવ્યો હતો. વિકાસભાઈના પરિવારમાં એમના પત્ની અને 2 સંતાન હતા. પોતે નાનકડા એવા ગામમાં રહેતા હતા અને ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ નબળી હતી. સાથે સાથે સંતાનો પણ ઉંમરલાયક થતા હતા, જેના લીધે આ બંને પતિ પત્ની પોતાનું વતન છોડીને શહેરમાં કંઈક નોકરી કે કામ ધંધો કરવા માટે આવ્યા હતા. વિકાસભાઈના પત્ની લતાબેન સ્વભાવના ખૂબ જ પ્રેમાળ અને શાંત હતા. થોડા જ દિવસોમાં એમણે વૈશાલીબેન સાથે એટલો ગાઢ સંબંધ બનાવી દીધો કે બંને એકબીજાની બહેનપણીઓ થઈ ગયા. નાની મોટી હર એક વાતમાં બંને એકબીજાની મદદે દોડી આવતા. વિકાસભાઈ પણ ઘણીવાર વિક્રાંતભાઈ સાથે કંઈક વાતચીત કરવાની કોશિશ કરે, પરંતુ વિક્રાંતભાઈ પોતાના કામથી કામ રાખવાવાળા માણસ હતા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ બંને પરિવારોના સંબંધ વધારે ને વધારે ગાઢ બનતા ગયા. હવે તો વિક્રાંતભાઈ અને વિકાસભાઈનો પરિવાર એક જ પરિવાર હોય એવી રીતે રહેવા લાગ્યા. વિક્રાંતભાઈએ પોતાની ઓળખાણથી વિકાસભાઈને એક નાનકડી એવી નોકરી પણ અપાવી દીધી અને સાથે સાથે વિક્રાંતભાઈની ઓફિસમાં જ વિકાસભાઈના પત્ની લતાબેનને પટાવાળાની નોકરી પણ અપાવી દીધી. વિક્રાંતભાઈની આ મદદથી વિકાસભાઈનું ઘર સારી રીતે ચાલવા લાગ્યું. પછી તો નાની મોટી હર એક વસ્તુમાં વિકાસભાઈ વિક્રાંતભાઈને પૂછીને આગળ ચાલતા રહેતા. દિવસો આવી જ રીતે પસાર થતા ગયા. ક્યારેક તો આડોશ પાડોશના લોકો પણ આ બંને પરિવારનો ગાઢ સંબંધ જોઈને ઈર્ષા કરતા રહેતા. હવે તો વિકાસભાઈના બંને સંતાન પણ નોકરી કરવા લાગ્યા હતા. વિકાસભાઈ અત્યાર સુધી દિવસ રાત જે મહેનત કરી હતી, આજે એ મહેનત એના બાળકોમાં ખૂબ સારી રીતે દેખાતી હતી. અને સમયની સાથે વિકાસભાઈની આર્થિક પરિસ્થિતિ પણ બદલાતી ગઈ. સામે એના શેઠ પણ ખૂબ મોટા હૃદયના હતા, જેથી તે નાની મોટી મદદ વિકાસભાઈને થાય તે રીતે અવારનવાર કર્યા કરતા. 2 ભાઈઓ કરતા પણ વિશેષ એવા આ મિત્રો વિકાસભાઈ અને વિક્રાંતભાઈ પોતાના પરિવારને રાજી ખુશીથી સાચવતા હતા. અને એમાં જ એક દિવસ અચાનક વિકાસભાઈના શેઠની તબિયત લથડી ગઈ. એમની ઉંમર પણ ખાસ એવી હતી, એટલે એ ઉંમરમાં આવી અશક્તિ આવી એ નોર્મલ હતું. વિકાસભાઈના શેઠને તાત્કાલિક લોહીની જરૂર પડી અને તપાસ કરતા જાણવા મળ્યું કે વિકાસભાઈનું બ્લડ ગ્રુપ એના શેઠના બ્લડ ગ્રુપ સાથે મેચ થઈ જાય છે.
જ્યારે એના પરિવારના 2 લોકો સરખા બ્લડ ગ્રુપના હોવા છતાં પણ બ્લડ દેવા માટે નહોતા આવ્યા, ત્યારે વિકાસભાઈ પોતાના શેઠને સાજા કરવા માટે પોતાનું લોહી દેવા માટે તૈયાર થઈ જાય છે. થોડા જ દિવસોમાં એમના શેઠની તબિયતમાં સારો એવો ફેરફાર જોવા મળે છે. થોડા દિવસ પછી અચાનક સવારના સુમારે વિકાસભાઈના શેઠ એમના ઘરે આવી પહોંચે છે અને એ જ સમય પર વિક્રાંતભાઈ પણ પોતાના ઓફિસ પર જવા માટે નીકળતા હોય છે. વિકાસભાઈના શેઠ એ વિક્રાંતભાઈના ખૂબ જૂના મિત્ર હતા, જેથી વિક્રાંતભાઈ એમના હાલચાલ પૂછે છે અને શેઠના મોઢેથી તો માત્ર વિકાસભાઈના જ વખાણ સાંભળવા મળે છે. પોતાના મિત્ર હોવા છતાં પણ આજે એને વિક્રાંતભાઈને નહીં પણ એના માણસ વિકાસને મળવાની વધુ ઈચ્છા હોય છે. આ વાત ક્યાંક ને ક્યાંક વિક્રાંતભાઈના મનમાં ખૂંચતી હતી અને પછી પોતે પણ પોતાના ઓફિસ પર જવા માટે નીકળી ગયા. શેઠને ઘરની અંદર આવતા જોઈને ઘરના લોકો એમની આગતા સ્વાગતા શરૂ કરી દે છે. થોડી વાર રહીને શેઠ વિકાસભાઈના હાથમાં એક ચાવીનો જુડો આપે છે અને વિકાસભાઈ થોડી વાર માટે સમજી નથી શકતા કે આ ક્યાંની ચાવી છે અને શેઠ શા માટે આ ચાવી મને દઈ રહ્યા છે. બધાની એ મૂંઝવણનો ઉકેલ કરતા શેઠે હળવા અવાજે કહ્યું, વિકાસ, તું તો મારે ત્યાં નોકરી કરતો એક સામાન્ય માણસ હતો, પણ આજે તે પરિવાર કરતાં પણ વિશેષ થઈને બતાવ્યું છે. આજથી હું તારો પગાર પણ વધારી દઉં છું અને મારી જે પણ સાઇટો ચાલે છે ત્યાંનું એક મકાન આજથી હું તારા નામે કરું છું. તારે હવે આવા ભાડાના મકાનમાં રહેવાની જરૂર નથી અને મને તારા પર ખૂબ વિશ્વાસ છે, એટલે મારા આગળના કામોમાં પણ તારી દેખરેખ રહે એવી મારી ઈચ્છા છે. શેઠની આ વાત સાંભળી ઘરના તમામ લોકોના ચહેરા પર હરખ સમાતો ન હતો, કારણ કે ગામડામાં ખૂબ ગરીબ પરિસ્થિતિ ભોગવીને આ પરિવાર આ શહેરમાં કંઈક આશા લઈને આવ્યું હતું અને એમની અથાગ મહેનત બાદ આજે કુદરત એમને એ ફળ આપવા માટે તૈયાર થઈ હતી. નવા મકાનને લીધે વિકાસભાઈને પોતાનું એ જૂનું મકાન છોડીને નવા મકાન પર રહેવા જવાનું થયું. વૈશાલીબેન અને લતાબેન તો એકબીજા વગર રહી શકે એમ હતા જ નહીં, કારણ કે રોજ પોતપોતાના પતિ કામ ધંધે જતા રહે પછી બંને એકબીજાના સહારે જ દિવસ પસાર કરતા હતા. સાથે વિક્રાંતભાઈની નાનકડી એવી દીકરી લતાબેનની ખૂબ જ લાડકી થઈ ગઈ હતી. ભલે આ બંને પરિવાર 1 વર્ષ માટે સાથે રહ્યા હોય, પરંતુ આ 1 વર્ષ એમના માટે એક ભવ જેવો થયો હતો. બીજા દિવસે સવારે વિકાસભાઈનો પરિવાર પોતાના નવા ઘરમાં જવાનો હતો અને એની આગલી રાત્રે આ બંને પરિવારે એક સાથે જ ભોજન લેવાનું નક્કી કર્યું હતું. આટલા ટૂંકા સમયમાં પ્રગતિ કરીને વિકાસભાઈ પોતાના પરિવારની જિંદગી સુધારી દીધી હતી અને આ લોકોની વાતચીતમાં વૈશાલીબેનની વાતમાં કંઈક ને કંઈક તીખાશ દેખાતી હતી. જેવા વિકાસભાઈ અને લતાબેન પોતાના ઘરે ગયા અને પાછળથી તરત જ વૈશાલીબેને વિક્રાંતભાઈ સાથે ઝઘડવાનું શરૂ કરી દીધું. જુઓ આ વિકાસભાઈને 3-4 પોટલા અને થોડો એવો સામાન લઈને અહીંયા આવ્યા હતા અને આજે ક્યાં જઈને ઊભા છે. એમનું જોઈને તો કંઈક આગળ વધવાનું વિચારો. ક્યાં સુધી આમ જ જિંદગી જીવ્યા કરશું? તમારું નહીં તો અમારું તો કંઈક વિચારો. ક્યાં સુધી આવી જ રીતે રહ્યા કરશું? તમારી સાથે નોકરી કરતા લોકો પણ ગાડી અને બંગલાવાળા થઈ ગયા અને આપણે તો હજુ મોટરસાયકલમાં જ રહી ગયા. પોતાની પત્નીના મોઢેથી આવી વાતો સાંભળી વિક્રાંતભાઈ મનોમન ખૂબ દુઃખી થતા હતા, કારણ કે આજ સુધી એમણે બસ ઈમાનદારીની જિંદગી જીવી હતી અને એ જ જીવવા માંગતા હતા, પણ પત્નીને કઈ રીતે સમજાવે? આ જ વખતે વિક્રાંતભાઈ પોતાના પર કાબુ ના રાખી શક્યા અને બંને પતિ પત્ની વચ્ચે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો. થોડા દિવસ માટે બંને વચ્ચે વાતચીત પણ બંધ થઈ ગઈ. અંતે વિક્રાંતભાઈ પોતે ભેગા કરેલા નાણાંમાંથી એમના પરિવાર માટે એક મોટર ગાડી ખરીદવાનું નક્કી કરે છે અને બીજે દિવસે સવારે જ પોતાની પત્ની અને નાના બાળકોને સરપ્રાઈઝ આપીને એ પોતાની નવી ગાડી ઘરે લઈને આવે છે.
વિક્રાંતભાઈનો પરિવાર રાજીના રેડ થઈ જાય છે. આવી જ રીતે દિવસો પસાર થતા ગયા. વિકાસભાઈ અને વિક્રાંતભાઈનો પરિવાર ક્યારેક ક્યારેક એકબીજાના ઘરે આવીને એકબીજાની સાર સંભાળ લઈ લેતા હતા. હા, હવે પહેલા જેવો સંબંધ કાયમ રહ્યો ન હતો, પણ વૈશાલીબેન અને લતાબેનની મિત્રતા હજુ પહેલા જેવી જ હતી. પુરુષના અહંકારે બે મિત્રો વચ્ચે થોડી ખટાશ ઊભી કરી દીધી હતી. એમ જ વિકાસભાઈની દીકરીના લગ્ન ગોઠવવામાં આવ્યા હતા. સહપરિવાર સાથે વિક્રાંતભાઈને વિકાસભાઈની દીકરીના લગ્નમાં જવા માટેનું આમંત્રણ હતું. વૈશાલીબેન તો પોતાની બહેનપણીની દીકરીનો પ્રસંગ હોય એને લઈને ખૂબ ઉત્સાહિત હતા. ફોનમાં બંને બહેનપણીઓની વાતચીત હંમેશા માટે શરૂ રહેતી હતી. અને એ જ રાત્રે વૈશાલીબેન વિક્રાંતભાઈને કહેવા લાગ્યા કે લતાબેને તો એની દીકરીના લગ્ન માટે 25,000ની સાડી લીધી છે. કેવી કિસ્મત લઈને આવ્યા છે. અહીંયા તો અમારે 2,000ની સાડીના પણ સપના જોવાતા નથી. વિક્રાંતભાઈ કોઈ પણ રસ ન ધરાવતા પોતાના જ કામમાં વ્યસ્ત રહ્યા. હવે એમને પોતાની પત્નીથી જ અણગમો થવા લાગ્યો હતો, કારણ કે એમની પત્ની સાથ દેવાને બદલે એમને મેણાટોણા વધારે કરતી હતી. તારીખ મુજબ વિક્રાંતભાઈનો પરિવાર લગ્ન જવા માટે તૈયાર થયો. બંને પતિ પત્ની અને નાના બાળકો, એમનો દીકરો તો હવે 10 વર્ષનો અને એમની દીકરી આરાધ્યા 6 વર્ષની થઈ ગઈ હતી. આ પરિવાર ખૂબ ઉત્સાહથી વિકાસભાઈની દીકરીના લગ્નમાં જવા માટે નીકળી ગયો. લગ્ન મંડપની સજાવટ જોઈને વૈશાલીબેનની તો આંખો ચાર થઈ ગઈ. ચારે તરફ ફૂલોની જ સજાવટ અને અઢળક મહેમાનોની રમઝટ. એક સમય એવો હતો જ્યારે વિકાસભાઈ ભાડાના મકાનમાં રહે, નાનું મોટું કામ કરીને પોતાનું ઘર ચલાવતા અને આજે એટલી સંપત્તિના માલિક બની ગયા હતા. બંને પતિ પત્નીએ વિક્રાંતભાઈ અને વૈશાલીબેનનું સ્વાગત કર્યું. સાથે આરાધ્યા તો લતાબેનની ખૂબ લાડકી હતી જ. અને એ જ સમય દરમિયાન આરાધ્યા દોડીને લતાબેન પાસે જવા ગઈ અને ત્યાંથી પસાર થતા વેઇટરના હાથમાં રહેલું જ્યુસ વિકાસભાઈના કુર્તા પર પડી ગયું. વિકાસભાઈ થોડી તીણી નજર કરીને આરાધ્યા સામે જોયું અને આરાધ્યા તો ડરીને પોતાના મમ્મીનો સાડીનો છેડો પકડીને એમની પાછળ છુપાઈ ગઈ. વિકાસભાઈ થોડા મોટા અવાજે બોલવા લાગ્યા, અરે રે, આ શું કરી દીધું તે? મારી દીકરીએ કેટલા મનથી મને આ કુર્તો લેવડાવ્યો હતો. તરત જ વિક્રાંતભાઈ બોલ્યા, અરે વિકાસભાઈ, આરાધ્યા હજુ નાની છે. આ નાનકડા જીવને શું ખબર હોય? ચાલો, હું તમારી સાથે અંદર આવું અને તમે કપડાં બદલી નાખો. હા હા, તમારે તો બોલવું ખૂબ સરળ છે. જેમ તમને તમારી દીકરીનો વાંક નથી દેખાતો, એમ મારી દીકરીએ પણ એના મનથી મને આ કપડાં લેવડાવ્યા હતા. તમને ખબર પણ છે કે આ કપડાની કિંમત શું છે. ખેર, રહેવા દો, હું પણ કોને કહી રહ્યો છું. બસ એટલું સાંભળતા જ વિક્રાંતભાઈ પોતાની અંદર અત્યાર સુધી રોકેલો ગુસ્સો બહાર આગની જેમ ફાટી નીકળ્યો. પોતાના સ્વાભિમાનને ઠેસ પહોંચતા એ પોતાને રોકી ન શક્યા અને આ બંને વચ્ચે જોરદાર ઝઘડો થઈ ગયો. લતાબેન અને વૈશાલીબેન બંને પોતાના પતિઓને રોકવાની કોશિશ કરતા રહ્યા, પણ ઘણા વર્ષોથી સાચવેલી ભડાશ વિક્રાંતભાઈ કાઢવા માંગતા હતા. મને જો તમારા આવા રૂપની પહેલેથી જ ખબર હોત તો હું કોઈ દિવસ તમારી મદદ જ ન કરત. એ જરાય ન ભૂલશો કે મારી ઓળખાણને લીધે જ તમને કામ મળ્યું હતું અને તમે આ જગ્યા પર પહોંચ્યા છો. વિક્રાંતભાઈ ગુસ્સાભેર બોલવા લાગ્યા, તો મારા પર કોઈ ઉપકાર નથી કર્યો. દિશા તો સૌ કોઈ ચીંધી આપે, પણ એ રસ્તા પર કેવી રીતે ચાલવું એ માણસ પર જ નિર્ભર હોય છે. એટલે હું અહીંયા જે રીતે પહોંચ્યો છું એમાં બસ મારી જ મહેનત છે. એટલે તમારે કોઈ બીજી વસ્તુ બોલવાની જરૂર નથી. બસ તમારી બળતરા તમને આ બધું બોલાવી રહી છે. વિકાસભાઈ વળતા જવાબમાં વિક્રાંતભાઈને કહેવા લાગ્યા, આજે પૈસાની બાબતમાં બે ભાઈઓ કરતા પણ વિશેષ મિત્રો વચ્ચે એવી તો તિરાડ ઊભી કરી દીધી હતી કે ખબર નહીં હવે એ ક્યારે બુરાશે. વિક્રાંતભાઈ પોતાના પરિવારને લઈને ત્યાંથી ચાલતા થયા. લતાબેને પણ વિકાસભાઈને શાંત કર્યા
અને સમજાવ્યું કે આપણી દીકરીના લગ્ન છે, કૃપા કરીને તમે આવું ન કરો. વિક્રાંતભાઈનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. એમનો ચહેરો જોઈને વૈશાલીબેન એમને કંઈ કહેવાની પણ હિંમત નહોતી કરી શકતા. વિક્રાંતભાઈ એમને કંઈ કહે નહીં એ ડરથી એમણે આગળની સીટ પર એમના દીકરા માનવને બેસાડ્યો અને પોતે એમની દીકરી આરાધ્યા સાથે પાછળની સીટ પર બેઠા રહ્યા. વિક્રાંતભાઈનો ગુસ્સો હજુ શાંત પડવાનું નામ નહોતો લેતો. ગાડી ઓવર સ્પીડમાં ચલાવતા હતા. પત્નીના મેણા ટોણા અને વિકાસભાઈના શબ્દોએ વિક્રાંતભાઈને ખૂબ દુઃખી કર્યા હતા. અને એમાં વિક્રાંતભાઈ ગાડી પરથી પોતાનો કાબુ ગુમાવી બેઠા અને ગાડીનું અકસ્માત થઈ ગયું. આસપાસ લોકોની ભીડ જામી ગઈ. તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા. વિક્રાંતભાઈ અને એમના દીકરા માનવનું તો ઘટના સ્થળે જ મોત થયું હતું, કારણ કે ગાડી એટલી સ્પીડમાં અથડાઈ હતી કે આગળ બેઠેલા આ બંને બાપ દીકરાઓ તો ત્યાં જ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. વૈશાલીબેન અને આરાધ્યાને ગંભીર રીતે ઈજા થઈ હતી. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. વૈશાલીબેન અને આરાધ્યાને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. થોડી સારવાર બાદ બંનેને હોશ આવી ગયા અને વિક્રાંતભાઈ ને માનવના મૃત્યુના સમાચાર સાંભળીને વૈશાલીબેન તો જાણે ગાંડાતુર થઈ ગયા. એમને કંઈ સમજાયું નહીં કે આ એકાએક શું બની ગયું છે. નાનકડી આરાધ્યાએ પણ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. આ આઘાત બંને મા દીકરી માટે એટલો અસહ્ય હતો કે વૈશાલીબેનના તો આંસુ રૂકવાનું નામ જ નહોતા લેતા. પોતાના પતિ અને દીકરાની અંતિમ વિધિ પતાવીને બંને મા દીકરી પોતાના ઘરે ગયા. આજે વૈશાલીબેનને એમનું આ ઘર કરડવા આવતું હતું. એક એક ખૂણે એના પરિવાર સાથે રહેલી મીઠી યાદગીરી એમને રડાવી રહી હતી. સાથે સાથે અત્યાર સુધી પતિ સાથે કરેલો વ્યવહાર એમને મનોમન ખૂબ દુઃખ પહોંચાડતો હતો. એમાં ને એમાં 1-2 દિવસ જેવો સમય વીતી ગયો અને સવારના સમયે 2 લોકો વિક્રાંતભાઈના ઘરે આવ્યા અને વિક્રાંતભાઈ વિશે પૂછવા લાગ્યા. વૈશાલીબેન તો આ લોકોને ઓળખતા ન હતા, એટલે એમણે પૂછ્યું, ભાઈ, મારા પતિ તો અવસાન પામ્યા છે, બોલો શું કામ હતું તમારે? આ આવેલા બંને માણસમાંથી એક માણસે એના હાથમાં રહેલ બોક્સ વૈશાલીબેનના હાથમાં આપતા કહ્યું, મેડમ, અમે કાનજી શેઠ ઝવેરીને ત્યાંથી આવીએ છીએ. થોડા દિવસ પહેલા તમારા પતિ અમારા શોરૂમ પર આવ્યા હતા અને એક હાર ખરીદ્યો છે. એમણે કહ્યું હતું કે આ તારીખ અને આ દિવસ સવારે મારા ઘરે પહોંચાડી દેજો. તમારા જન્મદિવસ નિમિત્તે તમારા પતિએ તમને આ હાર ભેટ કરવાનું કહ્યું હતું. આટલું સાંભળતાની સાથે જ વૈશાલીબેન એકદમ સ્તબ્ધ થઈ ગયા અને આ લોકો તો વૈશાલીબેનને હાર આપીને નીકળી ગયા. વૈશાલીબેને બોક્સ ખોલીને જોયું તો આજથી થોડા સમય પહેલા જ્યારે બંને પતિ પત્ની રાતના સમયે ટીવી જોઈ રહ્યા હતા ત્યારે વૈશાલીબેને વિક્રાંતભાઈને એવું કહ્યું હતું કે કાશ આવો એક હાર મારી પાસે પણ હોય તો હું કેટલી સુંદર લાગું. અને એ જ ડિઝાઇનનો હાર વિક્રાંતભાઈએ વૈશાલીબેનને ભેટ આપવા માટે એમના જન્મદિવસ પર બનાવ્યો હતો. આ હારને જોતા જ વૈશાલીબેન હૈયાફાટ રુદન કરવા લાગ્યા, કેમ કે આજે એમની પાસે ઘર, ગાડી અને આભૂષણ તો છે જ, પણ એમની સૌથી મોટી મૂડી એમના પતિ આ દુનિયામાં નથી. આજકાલ અનેક પત્નીઓ બીજાની જાહો જલાલી જોઈને પોતાના ઘરમાં કંકાસ ઊભો કરતી હોય છે, પરંતુ આજની બધી જ પત્નીઓને એ સમજાવવા જરૂરથી માગીશ કે જેમ સ્ત્રી પોતાના માટે નથી જીવતી, એમ પુરુષ પણ ક્યારે પોતાના માટે નથી કમાતો. આપણે તેમને બહાર કામ કરીને મદદ ન કરી શકીએ તો એમાં કંઈ વાંધો નથી, પણ ઘરે રહીને એમના કામની કદર અને માનસિક સંતોષ આપીએ એ જ સાચું છે. આજે વૈશાલીબેનને પોતાના કરેલા વ્યવહારનો ખૂબ જ પસ્તાવો થતો હતો, કારણ કે આજ સુધી
એમણે બસ વિક્રાંતભાઈને બીજાનું જોઈ જોઈને મેણા ટોણા જ માર્યા હતા. અને આજે એ મેણા ટોણા સાંભળવાવાળો દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ખૂબ દૂર નીકળી ગયો હતો. એક એક પળ વૈશાલીબેનને વિક્રાંતભાઈની કમી કાચની જેમ ખૂંચતી હતી. અને હવે તો વૈશાલીબેન ધારે તો પણ એમની માફી સ્વીકારવા વાળો માણસ તેમની પાસે આવી શકે તેમ નથી. અત્યાર સુધી તો વિક્રાંતભાઈ જ ઘરનો બધો ભાર ઉપાડતા હતા, પણ હવે એમની ગેરહાજરીમાં વૈશાલીબેન પર પોતાની અને એની નાનકડી દીકરી આરાધ્યાની જવાબદારી આવી ગઈ હતી. એક એક દિવસ એમના માટે ચુનૌતીથી કમ ન હતો. વિક્રાંતભાઈ આજ સુધી સાચવેલા પૈસા હવે ધીમે ધીમે પૂરા થવા આવ્યા હતા, કારણ કે ક્યાં સુધી એ બચાવેલા પૈસાના સહારે આ બંને મા દીકરી પોતાની જિંદગી ચલાવી શકે. પછી તો વૈશાલીબેનને પણ બહાર કામ શોધવાની જરૂર આવી પડી. પોતે એટલો અભ્યાસ કરેલા ન હતા કે કોઈ સારી નોકરી કરીને પોતાનું ઘર ચલાવી શકે. એટલા માટે નાનું મોટું કાંઈ પણ કામ કરીને એની દીકરીને શિક્ષણ આપવા માંગતા હતા. પતિ વગર સંઘર્ષ કરતી આ પત્નીને હવે એના કહેલા એક એક શબ્દો આજે પોતાના પર જ ભારે પડતા હતા. અથાગ પ્રયત્ન કરવા છતાં પૂરતું વળતર ન મળવું અને લોકોનું અપમાન સહન કરીને કામ કરવું એમને બહુ જ કઠિન લાગતું હતું. આ વાતને ઘણા વર્ષ થઈ ચૂક્યા હતા અને હવે તો આરાધ્યા પણ 10 વર્ષની થઈ ગઈ હતી. એક દિવસ વૈશાલીબેન પોતાના કામ પરથી ઘરે પાછા આવતા હતા અને રસ્તામાં એમની મુલાકાત વિકાસભાઈ સાથે થઈ. વિકાસભાઈને જોતા જ વૈશાલીબેનના ચહેરાના બધા જ હાવભાવ બદલાઈ ગયા અને એક ગુસ્સાભરી નજરથી વિકાસભાઈની સામે જોતા રહ્યા અને એનાથી એકદમ વિરુદ્ધ વિકાસભાઈના ચહેરા પર અફસોસના ભાવ જોવા મળતા હતા. અને વર્ષોથી એમના હૈયા પર રહેલો આભાર એમણે વૈશાલીબેનની સમક્ષ એમની વાત મૂકીને હળવો કર્યો. વિકાસભાઈ વૈશાલીબેનની પાસે ગયા અને એમને કહેવા લાગ્યા, બેન, તમે અહીંયા અને આ તમે શું હાલત બનાવી દીધી છે તમારી, એ હવે તમારે કંઈ જાણવાની જરૂર નથી. અમારી આ હાલત જોઈને તમે મનમાં તો ખૂબ ખુશ થાવ છો અને બહારથી આવી હમદર્દીના નાટક કરો છો. વિકાસભાઈ ચહેરા પર થોડી ગંભીરતા અને બે હાથ જોડીને વૈશાલીબેનની માફી માંગતા બોલવા લાગ્યા, બેન, મને માફ કરી દો. એ દિવસે મેં જે કંઈ પણ વ્યવહાર કર્યો હતો એ મારે ન કરવો જોઈએ અને હું આવી જ રીતે વિક્રાંતભાઈની પણ માફી માંગવા માંગુ છું. અત્યારે તેઓ ક્યાં છે? મારે એમને રૂબરૂ જ મળવું છે. આટલું સાંભળતા જ વૈશાલીબેનની આંખોમાંથી આંસુ નીચે સરવા માંડ્યા. વૈશાલીબેનની આંખમાં આંસુ જોઈને વિકાસભાઈ થોડીવાર માટે સમજી ન શક્યા અને પછી વૈશાલીબેને વિકાસભાઈને અત્યાર સુધી બનેલી ઘટનાની વાત કરી. આ સાંભળતાની સાથે જ વિકાસભાઈના તો હોશ ઉડી ગયા. એમને તો આજ સુધી ખબર પણ ન હતી કે એમનો ભાઈ કરતા વિશેષ મિત્ર વિક્રાંત આ દુનિયામાં નથી રહ્યો. અને પછી તો એમના અફસોસનો કોઈ પાર ન રહ્યો. અંતે વૈશાલીબેને વિક્રાંતભાઈને એના કરેલા વ્યવહાર બદલ માફ કરી દીધા અને પછી તરત જ એમના જૂના બહેનપણી એટલે કે લતાબેન અને એમના સંતાનોની ખબર અંતર પૂછ્યા. સંતાનોની વાત સાંભળતા જ વિકાસભાઈ પણ ગળગળા થઈ ગયા. એમના ચહેરાના ભાવ જોઈને વૈશાલીબેન મનોમન સમજી જ ગયા કે વિકાસભાઈને અંદર સુધી ખૂબ મોટો ઘાવ વાગ્યો છે. એમણે થોડું સ્વસ્થ થઈને વૈશાલીબેનને કહ્યું, મારો દીકરો તો ખૂબ સારી કંપનીમાં નોકરી કરે છે, પરંતુ દીકરી. આટલું જ બોલીને વિકાસભાઈની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. વૈશાલીબેન સમજી નહોતા શકતા કે વિકાસભાઈ એમની દીકરીને લઈને કેમ આટલા ભાવુક થઈ રહ્યા છે. થોડીવાર રહીને વિકાસભાઈએ પહેલેથી માંડીને વાત કરી, બેન, મેં તો મારી લાડકીના લગ્ન ઘણા ધૂમધામથી કર્યા હતા. કોઈ પણ ચીજ વસ્તુની કમી રહેવા દીધી ન હતી, પરંતુ ખબર નહીં ઈશ્વરને કંઈક બીજું જ મંજૂર હતું. થોડા સમય તો બધું ખૂબ જ સારું ચાલતું હતું અને એક દિવસ મારી દીકરી મારા ઘરે આટો દેવા આવી હતી. એ સમય દરમિયાન જ મને મારા જમાઈની અમુક આદતોની ખબર પડી હતી જે મને માફક નહોતી આવી
અને મેં આ બાબતમાં મારી દીકરી સાથે વાતચીત કરી હતી, પણ પોતાના પતિની વિરુદ્ધ એ એક પણ શબ્દ સાંભળવા માટે તૈયાર ન હતી. અને આ વાતચીત નાના એવા ઝઘડામાં પરિવર્તિત થઈ ગઈ. અને એ બસ મને એટલું જ કહીને જતી રહી કે તમારે અમને કંઈ સલાહ દેવાની જરૂર નથી, અને આજ પછી હું તમારા ઘરે ક્યારેય પણ પગ નહીં મૂકું. હું તો બસ એના સારા માટે એને કંઈક સમજાવી રહ્યો હતો, પણ ખબર નહીં એને કંઈક ઉલટું જ સમજી લીધું હતું, અને પછીથી એણે મારા ઘરે આવવા જવાનું બંધ કરી દીધું. મારી પત્ની દ્વારા પણ હું એની ખબર રાખતો હતો, અને અચાનક એક દિવસ અમને સમાચાર આવ્યા કે મારી દીકરીએ ઊંધું પગલું ભરી લીધું છે. એનો પતિની એને અત્યાર સુધી ખૂબ હેરાન કરતો હતો અને દારૂના નશામાં રહેતો હતો. સાથે સાથે સટ્ટો રમવાની પણ ખૂબ ખોટી આદત હતી, જેના લીધે બધું જ હારીને બેઠો હતો. મારી દીકરી હવે ક્યાં મોઢે મને વાત કરે કે મારી મદદ લે, એ વિચારીને પોતાની જિંદગીથી કંટાળીને એણે આ પગલું ભરી લીધું હતું. હવે એ આ દુનિયામાં નથી રહી. બસ આટલું જ કહેતા જ વિકાસભાઈ ડૂસકે ને ડૂસકે રડવા લાગ્યા, અને એટલી જ વારમાં આરાધ્યા વૈશાલીબેનને સામે આવતી હતી. વિકાસભાઈને તો પહેલી વારમાં એ ઓળખી ન હતી, કારણ કે આજથી ઘણા વર્ષો પહેલા વિકાસભાઈને મળી હતી. હવે તો એની પહેલાની યાદો પણ ધૂંધળી થઈ ગઈ હતી. વૈશાલીબેને વિકાસભાઈની ઓળખાણ કરાવી, અને વિકાસભાઈની આંખોમાં આંસુ જોઈને ઉંમરમાં નાની એવી આરાધ્યાએ વિકાસભાઈના આંસુ લૂછતા કહ્યું, અંકલ, તમે રડજો નહીં. તમને શું થયું છે? મને વાત કરો, હું તમારી મદદ જરૂર કરીશ. આટલું સાંભળતા જ વિકાસભાઈ આરાધ્યાને ગળે લગાડીને રડવા લાગ્યા. આજે એમને આરાધ્યામાં પોતાની દીકરી જ દેખાતી હતી. અને પછી વિકાસભાઈ આરાધ્યા અને વૈશાલીબેનને પોતાની સાથે એમના ઘરે લતાબેનને મળવા માટે લઈ ગયા. બંને બહેનપણીઓ વર્ષો પછી એકબીજાને મળીને ઘણી ભાવુક થઈ, અને પછી વિકાસભાઈ બે હાથ જોડીને વૈશાલીબેનને વિનંતી કરી કે તમે બંને આજથી મારી સાથે અમારા ઘરમાં જ રહેશો, અને આરાધ્યા આજથી તમારી નહીં પરંતુ અમારી પણ દીકરી છે. કદાચ વિક્રાંતભાઈ આરાધ્યાના રૂપમાં મને માફ કરી દે તો મારા દિલનો થોડો ભાર હળવો થશે, અને હું પણ મારા કરેલા કર્મોમાંથી થોડો હળવો થઈશ. અને વિકાસભાઈએ આરાધ્યાને પોતાની દીકરી માનીને એની જિંદગીમાં એને બધી જ ખુશીઓ આપવાનો પ્રયત્ન કર્યો. આરાધ્યા ભણવામાં તો ખૂબ હોશિયાર હતી જ, સાથે સાથે વિકાસભાઈએ એને માનસિક રીતે એવી રીતે તૈયાર કરી હતી કે દુનિયાના કોઈ પણ ખૂણે એને કોઈ માણસની જરૂર ન પડે, અને એ પોતાની રીતે જ જિંદગી જીવી શકે. જેમ એની દીકરીના ધામધૂમથી લગ્ન કર્યા હતા, એનાથી બમણી તૈયારીઓ સાથે એમણે આરાધ્યાના લગ્ન કર્યા, અને સારા માણસો જોઈને એને પરણાવી. જોકે એની દીકરીના લગ્ન વખતે બધી જ બાબતો એમણે ધ્યાનમાં લીધી હતી, પણ કહેવાય છે ને કે કુદરત કરે એ જ ઠીક. આ ઘટનામાં બે એવા પાત્રો જોવા મળ્યા જે આપણે રોજિંદી જિંદગીમાં ક્યાંક ને ક્યાંક વ્યક્ત થતા હોય છે. વૈશાલીબેન જેવી ભૂલો આજકાલ ઘણી પત્નીઓ કરતી હોય છે, પરંતુ એટલું જ કહેવા માંગીશ કે તમારા જીવનસાથીને હર એક પરિસ્થિતિમાં સાથ આપો, નહીં કે એને મહેણા ટોહણા કરીને એમની માનસિક સ્થિતિને ખરાબ કરો. એક આદર્શ પત્ની એના પતિની હર એક પરિસ્થિતિમાં એમની સાથોસાથ ઊભી રહે છે, અને બીજાના બંગલા જોઈને ક્યારેય પણ પોતાની ઝૂંપડી ન સળગાવી જોઈએ. અને બીજા વિકાસભાઈ કે જેમણે ગરીબ પરિસ્થિતિ ભોગવી હતી, પરંતુ થોડી જ સંપત્તિ અને જાહો જલાલી આવતા પૈસાના ઘમંડે એમના કેટલાય સંબંધોને દાવ પર લગાવી દીધા, અને જ્યારે પોતાની દીકરીની ખુશી માટે એમને કોઈ બીજાની દીકરીને ખરી ખોટી કહી હતી, અને આજે એમની પોતાની જ દીકરી એનાથી ખૂબ દૂર થઈ ગઈ હતી. એટલે દીકરી આપણી હોય કે બીજાની, એની લાગણીને ક્યારેય દુભાવશો નહીં. મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને
કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.